હેલો મિત્રો, જય માતાજી. વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગરથી આપણા ગામ બરવાળા અને પડી ગઈ છે સવાર. અને આજે આપણે જવાનું છે માં મેલડીના સાનિધ્યમાં મંગલપુર ધામ, જ્યાં અદ્ભુત, અકલ્પનીય અને સુંદર એવું દ્રશ્ય તમને જોવા મળશે, જ્યાં સાક્ષાત માં મેલડીમાં બિરાજમાન છે. ચાલો મિત્રો, તો જઈએ આપણે ગાડી કરેલી છે બહાર અને આપણે આપણા ભાઈ સંજયભાઈને લઈ દીધા છે સાથે ગાડી ચલાવવા માટે. તમે જોઈ શકો છો કે ગામડાનો સવારનો નજારો એકદમ તમારી સામે જ છે. એકદમ સુંદર, એકદમ શાંત વાતાવરણ. તો મિત્રો, આ રસ્તો જાય છે બરવાળા ગામની અંદર અને આપણે જવાનું છે સીધું હાઈવે બાજુ. તો ચાલો ધીમે ધીમે સીધા જઈશું. આ છે આપણા ગામનું એસટી ડેપો બરવાળા. મિત્રો, આ સીધો રસ્તો જાય છે અમદાવાદ બાજુ અને આ બાજુ રસ્તો જાય છે ભાવનગર બાજુ. આ છે અમદાવાદ ભાવનગર હાઈવે. આપણે અમદાવાદ ભાવનગર હાઈવે ટપીને ઓલી સાઈડ જતું રહેવાનું છે. આ સામે રોડ ઉતરી જવાનું છે આપણે અને આપણે જવાનું છે સીધું. અને તમે જોઈ શકો છો મિત્રો કે ઉત્તરાયણ છે એટલે છોકરાઓ પતંગ ચગાવે છે અને બધા મિત્રોને આપણા તરફથી હેપી ઉત્તરાયણ. તો સામે તમે જોશો તો આપણને ગાયોનું ધણ જોવા મળશે. ઉત્તરાયણનો પર્વ છે એટલે ગાયોને ઘાસ નાખીને લોકો પુણ્ય મેળવતા હોય છે. તમે જોઈ શકો છો કે ગામડાની સવારનો સુંદર નજારો અને શાંત એકદમ વાતાવરણ. હું ને મારો ભાઈ ઠંડીમાં સવારમાં જો નીકળી ગયા છીએ મંગલપુર દર્શન માટે. તો મિત્રો, તમે ભૂત પ્રેતની વાતો તો સાંભળી હશે. એવી જ એક વાત છે, આપણે જ્યારે મંગલપુર જેવી ત્યારે મંગલપુર અને બરવાળાની એક્ઝેક્ટ વચ્ચે આપણને એક વાવ જોવા મળે છે. એ વાવ સાથે પણ એક આવી જ કહાની સંકળાયેલી છે. તો તમને હું વાવ બતાવું. જો મિત્રો, આ છે વાવ. આ લગભગ ઘણા વર્ષોથી હશે, મને તો યાદ પણ નથી. 200 વર્ષ જેવું તો થઈ ગયું હશે અંદાજે. આ વાવમાં એક એવી અલૌકિક અદૃશ્ય શક્તિ પહેલાં થતી હતી એવી માન્યતા છે. જો તમને કોઈ ખબર હોય તો જરાક કમેન્ટમાં બોક્સમાં જણાવી દેજો કે અહીંયા શું શક્તિ થતી હતી કે શું છે એ. પણ મિત્રો, વાવની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો કે કષ્ટોને દૂર કરતા શ્રી કષ્ટભંજન દેવ મહારાજ સામે જ બેઠા છે. મિત્રો, આપણને આગળ ચોકડી જોવા મળે છે. ચોકડીથી આપણે વળી જવાનું છે સીધું જમણી બાજુ. અને તમે જોઈ શકો છો કે સવારમાં શ્રદ્ધાળુઓ ચાલીને પણ જાય છે. મંગલપુર એન્ટર થતાં પહેલાં જ આપણે દર્શન થઈ જવાના છીએ કાળ ભૈરવ દાદાના. અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંગલપુર ધામ.
અને આપણે હવે કરી દઈશું ગાડીને પાર્ક. મિત્રો આ છે ખોડિયાર મંદિર અને આપણને બાપુના દર્શન પણ થઈ ગયા છે. સવારમાં બાપુ કામકાજ કરી રહ્યા છે. આ ખોડિયાર મંદિર મેરડીમાંની સ્થાપના નથી થઈ, એ પહેલાંનું આ ખોડિયાર મંદિર છે. પહેલાં ખોડિયાર મંદિર હતું, પછી મેરડીમાંની સ્થાપના થઈ છે. મિત્રો તમે જોઈ શકો છો કે કુદરતના ખોળે રમતું એક અદ્ભુત અને સુંદર મંદિર, જ્યાં એકદમ શાંતિ અને પ્રકૃતિનો એકદમ અનેરો આનંદ તમને જોવા મળે છે. અહીંના વૃક્ષો તમે જોઈ શકો છો કેવડા મોટા છે. અહીંયા થોડી વાર બેસવાથી પણ મનને એકદમ શાંતિ અને અનેરો આનંદ તમને મળે છે. મિત્રો આપણા સંજયભાઈએ નાળિયેર લઈ લીધું છે. નાળિયેર લઈને આપણી બાજુ આવી રહ્યા છે. મિત્રો ત્યાંથી આગળ આવશું એટલે આપણને જોવા મળશે મંગલેશ્વર મહાદેવ, અને ત્યાંથી થોડા આગળ આવશું એટલે આપણને જોવા મળશે 12 બીજના ધણી શ્રી રામદેવ પીર મહારાજ. મિત્રો આ છે મંદિરની બહાર સવારનો નજારો, અને આપણા સંજયભાઈ નાળિયેર વધેરવા જઈ રહ્યા છે, અને સંજયભાઈ નાળિયેર વધેરી નાખ્યું છે. બોલો મેરડી માત કી જય. મિત્રો માતાજીની પરચાની વાત કરું તો તમે જોઈ શકો છો કે માતાજીના એટલા અપરંપાર પરચા છે કે આપણે એને ગણી શકાય પણ એમ નથી. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરમાં, અને આ છે મેરડીમાંનું સાનિધ્ય, મેરડીમાંનું મંદિર જ્યાં સાક્ષાત મેરડીમાં બિરાજમાન છે. આની કથા પણ છે, જે તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો આવી જવાની છે. મિત્રો આ છે માં ભગવતી મેરડીમાં. અહીંયા ખાલી માથું નમાવાથી તમારે દુઃખ, દર્દ અને પીડા માતાજી ભાંગી નાખે છે. મિત્રો તમે જોઈ શકો છો માતાજીના પરચા, જે આપણેથી તો ગણી શકાય એમ તો છે જ નહીં, પણ તમે માતાજીની વાર્તા અને એમના પરચા જોવો હોય તો યુટ્યુબમાં ખાલી મુગલપુર મેરડીમાં ધામ સર્ચ મારશો ત્યાં તમને બધું મળી જવાનું છે. આ છે માતાજીને દીવાબત્તી કરવાનું સ્થાનક. મિત્રો બહાર આવશું એટલે મેરડીમાંની ધજાના દર્શન આપણને થઈ જવાના છે, અને મંદિરની બહારનો નજારો તમે જોઈ શકો છો. એક સુંદર અને સારું અલૌકિક મંદિર છે. અહીંયા તમે જોઈ શકો છો બહારથી નજારો. તો મિત્રો આ છે માતાજીને તાવા કરવાની જગ્યા, અને તમે વાસણનો ભંડાર જોઈ શકો છો કે એક સાથે 25-30 તાવા થતા હોય તો પણ વાસણની તાણ આવે એવું છે જ નહીં. તમારી સામે જ છે. અને સામેની સાઈડ તમને જોવા મળવાના છે ચૂલા, જે એક લાઇનમાં લગભગ મારા ખ્યાલથી 20 જેટલા ચૂલા હશે, જે લગભગ 10-15 તાવા એક સાથે થઈ શકે. અને આ લાઈન છે, અને એની સામેની સાઈડ પણ તમે જોશો તો તમને જોવા મળશે સામેની સાઈડ પણ ઘણા ચૂલા છે, તમે જોઈ શકો છો મિત્રો. અને વાસણની વાત કરું તો વાસણ પણ તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા રવિવાર અને મંગળવારે તાવાની ફૂલ ભીડ હોય છે. અને સામેની સાઈડ તમે જોઈ શકો છો વાસણ ધોવા માટેની પણ એક સારી જગ્યા બનાવવામાં આવી છે. નળ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, અને પાણીની ટાંકી પણ સાઈડમાં તૈયાર થાય છે. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.